ને આપણા વર્તમાનની અંદર જ એવા સંતો મહાપુરુષો આપણે આગા ક્યાં લેવા જાવ? ધરમસિંહ બાપા લ્યો, ડોક્ટરે કીધું તમને આ દરદ છે તો જરાય મોળા ન પડે, જરાય મોળા ન પડે. એનું કારણ શું? એનું કારણ એટલું જ કે એને ગુરુમાં કરુણ ભાવ થઈ ગયો, નામમાં વિશ્વાસ આવી ગયો. તો નામની અંદર જેને વિશ્વાસ આવે ને કોઈ રોગ અસર ન કરે, મૃત્યુ પણ અસર ન કરે. રોગ તો હું મૃત્યુનો ભય મટી જાય, કારણ કે મૃત્યુ છે એ કાંઈ કોઈ કાળ નથી. તો આપણે એને કાળ માની બેઠા છે, બાકી મૃત્યુ છે ને એ શુભ છે. મૃત્યુ થાય તો જ નવું ખોખું મળે. મૃત્યુ જ ન થાય ને ભાઈ 500 વર્ષના દેવા પછી ખખડી ગયેલા ખોખામાં કેવી મજા આવે, હેરાન તાવન થાય. એમાં 100 વર્ષના 150 વર્ષના એટલે તમને ડોશીમાં દાદા બતાવતા હોય તો એમ થાય આની કરતા દાદા વહી જાય. આઈડિયાનું માળખું વધ્યું હોય. કુદરતનો જે નિયમ છે, આવે ને જાય એને બધું બરાબર જ કરવું છે. જો બધા એના રહેતા હોય તો ભાઈ નંબર પાડવા પડે ને કે ભાઈ આટલા નંબરના દાદા. 4 પેઢીના ભેગા થાય તો કે છોકરાને પૂછે કોણ? કે મારા બાપા ને એના બાપા ને એના બાપા. 3 વાર ફરવું પડે તો મેળ આવે. તો એ સ્વતી પેઢી થાય ને કે મારા બાપાના બાપા ને એના બાપા. એટલે કુદરતનો જે નિયમ છે એ બહુ સારો છે કે ભાઈ ગમે એ વસ્તુ છે, જે જન્મે એ બધાય મરે અને જે બધાય ખીલે એ બધાય ખરે. કારણ કે તો જ નવું પ્રગટ થાય અને સમાવેશ એ તો જ થાય ને, તો હમાડવા ક્યાં? જે કાંઈ ધંધો હોય એમાં આપણે નકરું ઉત્પાદન જ કર્યા કરીને વેચાય નહીં તો ક્યાં નાખવું પછી? કુદરતના નિયમની અંદર કોઈ ફેરફાર થતો નથી. મનુષ્ય કૃત્ય જે નિયમો છે એમાં ફરક થાય છે. એટલે સંતો મહાપુરુષ એવું લખે છે કે હેજી ગુરુજી મહેરું કરીને મહારાજ કે નૂતન જીવન આપણને બધાને નૂતન જીવન આપ્યું છે. બાપાને એકને ન થયું, પણ એ પામી ગયા ને આપણે રહી ગયા. ફરક એટલો, એને રઢિયાળી રાત વીતી ગઈ અને આપણી માથે રહી ગઈ. જો આપણે હજી ઉતાર્યું હોય તો હજી સમય છે, હજી સમય છે. એટલે કે જાગ જાગ નર ક્યું સોતા, જાગ્રત નગરી કો છોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. પણ ક્યારે? કે નામ ભજન વિના નહીં નિસ્તાર. આ નામનું ભજન કરે એની વગર નિસ્તાર એટલે ઉદાર નથી નથી ને નથી. પણ કયા નામનું? કે નિજ નામનું. નિજ નામનું જ્યારે ભજન ચાલુ થાય ત્યારે જ મેળ પડે એમ છે. બીજા કોઈના નામે મેળ પડે એમ નથી નથી ને નથી. આ નામ કોઈનું નથી, આદિ અનાદિનું છે. જેને કીધું એને એના આપણે આપણા ગુરુના નામે નામ લઈને ચડાવી દીધું. પછી આપણે જાઓ તે વાંહે બીજા આપણા નામમાં ચડાવી હાલ્યું જ આવે છે. કારણ કે આ તો આદિ નામ છે, આદિ અનાદિનું છે, આ કોઈનું નામ નથી. નિજ નામ એટલે પોતાનું જ નામ છે. જેથી પોતે પોતાનો જ ગુરુ થાય તેથી મેળ પડશે, તે સિવાય મેળ પડે એમ નથી. તો પોતાનો આપણને એમ થાય કે પોતાનો ગુરુ થવું કેમ? પણ પોતાનો ગુરુ જ્યારે થાય ત્યારે મન પ્રશ્ન કરે ને આત્મા જ્યારે જવાબ આપે ત્યારે મન શિષ્ય છે અને આત્મા છે એનો ગુરુ છે. મન છે એ હું છે, હું સૌ, ને આત્મા છે એ ગુરુ છે, ઈશ્વર છે. અને મન છે એ માયિક થઈ ગયું છે, એટલે એ માયાની અંદર રમે છે. એટલે હું કરીને જીવ થઈ ગયું, જીવ છે. બધાય મનના કયા આપણે કરીએ છીએ. મન જેમ કે એમ કરીએ છીએ. મન એમ કે સત્સંગમાં નથી જવું એટલે ન જાય, મન એમ કે નથી ખાવું એટલે ન ખાય, એટલે આપણે જીવશે. પણ મનથી પર થઈ જાય, મન જેની કાબુમાં થઈ જાય. મનની જરૂર તો છે હો પાછી, એની વગર કામ. કારણ કે ભક્તિ કરવાનું મન થવું જોઈએ ને, દિશા ફેરવવાની. પણ મન એમ કે પાણીપુરી ખાવા જવું છે, મન એમ કે આપણે ફરવા જવું છે, પણ તન હારે ઊભું ન થાય અને એમ કે નથી જવું તો એકલું જઈએ કેમ નથી જાય તો એને આટો મારીને વી આવે ને કોઈ ઓળખે.